કોડીનાર તાલુકાના બરડા ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી। આ સભામાં કલેક્ટર ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યા અંગે ચર્ચા કરી સંબંધિત વિભાગને ત્વરિત સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતા। રાત્રિ સભામાં ગ્રામજનોએ ફૂટપાથ અંગે રજૂઆત કરતા ફૂટપાથ બનાવવા માટે તાત્કાલિક ધોરણે કલેક્ટરે 1 લાખ મંજૂર કરતા ગ્રામજનોએ કલેક્ટરનો આ નિર્ણય તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો। ગ્રામજનોએ ગામ તળ સીમ તળના પ્રશ્નો, ગામ તળના પ્લોટની માંગણી અંગે, બરડાના બંધારાના સમારકામ અંગે અને નદીનું પાણી રોકવા, સુરક્ષા દિવાલ તેમજ રેશન કાર્ડ સહિતના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી। કલેક્ટરે આ પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી। કલેક્ટરે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોમાંથી કુપોષિત બાળકો વિશે વિગતો મેળવી ભોજન અને આરોગ્ય વિશે તેમજ મતદાર સુધારણા કાર્યક્રમ અંગે અને પાક નુકસાન અંગેના સહાયના ફોર્મ ભરવા જણાવ્યું હતું અને ગ્રામજનોને આયુષ્માન ભારત યોજનાથી અવગત કરાવી। કલેક્ટરે કોઈ પણ ગ્રામજન આયુષ્માન કાર્ડ વગર રહી ન જાય તેની સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।